આપીએ છીએ ને. એટલા માટે સૂર્યનારાયણને આપણે 3 અર્ઘ્ય આપીએ છીએ. કારણ કે બીજા બધા દેવ સાક્ષી નથી આપણા કર્મના, પણ કોણ છે આપણા કર્મના સાક્ષી? સૂર્યનારાયણ છે. એટલે ઘણી વખત તો આપણે એવું સમજીએ કે હું અહીંયા એકલો છું, આ કાર્ય કરી લઉં, કોઈ જોતું નથી, તો આપણી ભૂલ છે. આપણે છુપાઈને કોઈ ખરાબ કાર્ય કરીએ છીએ તો એના સાક્ષી સૂર્યનારાયણ છે. અને આપણા કર્મોની જ્યારે આપણી પરમ ગતિ થાય, જઈએ આ શરીરને છોડીને, ત્યારે એ સાક્ષી પુરાવા માટે ત્યાં સૂર્યનારાયણ આવે છે કે આ જીવે આટલા આટલા આ ખરાબ કાર્ય કર્યા છે, આ આટલા આટલા સારા કાર્યો કર્યા છે. એટલા માટે આપણે બેન હોય કે ભાઈ હોય, દરેકે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ. હવારમાં એક બાળક જન્મે અને ભગવાન સૂર્યનારાયણ રાજી થાય, કહો આ બાળક જન્મ્યો છે તો મોટો થઈ મને અર્ઘ્ય આપશે. અને જ્યારે સૂર્ય ઉદિત થઈ જાય, સૂર્ય ઉગી જાય, પછી આપણે જાગીએ તો એક પ્રાયશ્ચિત અર્ઘ્ય આપવું પડે ભગવાન સૂર્યનારાયણને. સૂર્યનારાયણ ઉગી ગયા હોય પૂર્વ દિશામાં અને આપણે મોડેથી ઉઠીએ તો 1/4 અર્ઘ્ય આપવું પડે, પ્રાયશ્ચિત અર્ઘ્ય. પણ આવી બધી વાતો કરવા જઈશ ને તો આપણા 7 દિવસ ટૂંકા પડી જશે. પણ સમય મળશે એટલે કથાની વચ્ચે આપણે બધી આવી વાતો કરશું કે આપણે સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ, કેમ, શા માટે, કેટલું, કેટલા વાગે ઉઠવું જોઈએ. સૂર્યનારાયણ એ કર્મના સાક્ષી છે. સૂર્યનારાયણની ગતિ સંભાવી ગોકર્ણ મહારાજે પૂછ્યું અને એ જ સમયે સ્પષ્ટ ભાષામાં સૂર્યનારાયણ કહે છે ગોકર્ણ મહારાજને કે ગોકર્ણજી, તમે એ સાધન તો પહેલાથી જ વિદ્યમાન છે આ ધરાધામ ઉપર. તમે શ્રીમદ ભાગવતની કથા કરવડાવો ધુંધુકારી માટે, અને એ શ્રીમદ ભાગવતની કથાથી નિત્ય નિરંતર મુક્તિ થાય છે. ભાગવત જ એવું શાસ્ત્ર છે કે જેનાથી ધુંધુકારીને મોક્ષ પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવતની કથા કરવા માટે ગોકર્ણ મહારાજ તૈયાર થયા પોતાના ફળિયામાં. વ્યાસ આસન બનાવ્યું, પોતે વ્યાસ ગાદી ઉપર વિરાજમાન થયા છે ગોકર્ણ મહારાજ. ગામના સૌ લોકો સાંભળવા માટે આવ્યા છે, શ્રીમદ ભાગવતની કથાને સાંભળવા. એક દિવસ વીત્યો. ધુંધુકારીને ક્યાંય પણ એ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે ક્યાંય જગ્યા ન મળી, તો એ ભાગવતજીની કથામાં એક વાંસ પડ્યો છે 7 ગાંઠ વાળો. એમાં એ ધુંધુકારીએ પ્રેત રૂપે પ્રવેશ કર્યો છે કથા સાંભળવા માટે. અને એટલા માટે અત્યારે આપણે અહીંયા 7 ગાંઠ વાળો આપણે એક વાંસ ભાગવતજીની કથામાં રાખીએ છીએ. ભાગવતની કથા એવી છે, ભાગવત એ મરતા શીખવાડે અને રામાયણ એ આપણને જીવતા શીખવાડે છે. કેવી રીતે જીવવું એ રામાયણ શીખવાડે છે, અને કેવી રીતે મરવું, આપણું મરણ કેવી રીતે સુધારવું એ ભાગવત શીખવાડે છે. એટલે ઘણી કથાઓમાં તો આવું કહીએ તો ઘણા તો ઊભા થઈને કથાની બહાર જતા રહે, હજી 2 છોકરા પરણાવવાના બાકી છે, અમારે મરવું નથી. એટલે આપણે અહીંયા કોઈને ડરાવવાના નથી, અહીંયા કોઈ બીક નથી બતાવવાની. આપણે મરવાનું તો નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ગીતા કહે છે. ગીતામાં કહે છે ભગવાન, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. મોત નિશ્ચિત છે, જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે.
પણ આ તો આપણે જોતા નથી. આપણે મૃત્યુને ભૂલી ગયા છીએ એટલે આપણને ડર લાગે છે. એટલા માટે બીજા સ્કંદમાં ભાગવતજીમાં કહે છે વેદવ્યાસ, નિધનમ પશ્યન નપી ન પશ્યતિ. માણસ મૃત્યુને જોવા છતાં પણ જોતો નથી. બીજાને મરતો જુએ છે છતાં પણ એ ભૂલી જાય છે કે મારું મૃત્યુ પણ નિશ્ચિત છે. એ વાત કરી છે, એ ભાગવતજી આપણને શીખવાડે છે. પ્રેતે પ્રવેશ કર્યો એ વાંસની અંદર. ગામ લોકો કથા સાંભળી રહ્યા છે ગોકર્ણ મહારાજની. પછી તો એક દિવસ થયો ભાગવતનો કથાનો. એ વાંસની એક ગાંઠ તૂટી. શ્રીમદ ભાગવત કથાનો બીજો દિવસ થયો, બીજી ગાંઠ તૂટી. ત્રીજો દિવસ થયો, ત્રીજી ગાંઠ ગઈ. એમ કરતા કરતા એક દિવસ વીત્યા ભાગવત કથાના. અને એ અંતિમ દિવસે, 7મા દિવસે, શ્રીમદ ભાગવતના 7મ દિવસે એ વાંસની 7 ગ્રંથિઓ ભેદાઈ અને ઉપરથી શ્રી હરિના પાર્ષદો વિમાન લઈને લેવા માટે આવ્યા છે ધુંધુકારીને. તો બીજા બધાએ પૂછ્યું કે અમને વિમાન કેમ લેવા માટે નથી આવ્યો? કથા તો અમે બધાએ સાંભળી છે, આ ધુંધુકારીએ સાંભળી એવી રીતે અમે બધાએ પણ સાંભળી છે, તો અમને વિમાન કેમ લેવા માટે નથી આવ્યું? આમ તો કોઈ રાજી હોય ખરા વિમાન લેવા આવે? માનો કે અટાણે અહીંયા આપણે કથા ચાલે છે, ઉપરથી વિમાન આવે અને ભગવાનના પાર્ષદો એમ બોલે કે ભાઈ આ વચ્ચોવચ્ચ મેં અહીંયા વિમાન રાખી દીધું છે, કેટલાને આવવું છે, કેટલા જાય? કોઈ જવા માટે તૈયાર થાય ખરા? ભગવાન પોતે નારાયણ ચતુર્ભુજ આવે લેવા માટે અહીંયા સાક્ષાત, તોય આપણે જઈએ ખરા? ઢહડી નાખીએ ભલે, બાકી જવા તૈયાર ન થઈએ. જાવું નથી કોઈને આપણે. પણ અહીંયા તો ગામ લોકો બધા જવા માટે તૈયાર છે. આમ ખ્યાલ તો આવે છે ને કથામાં? વધારે ખ્યાલ આવતીકાલથી આવશે, એટલે હું ચોખવટ કરું છું કે ઓછી ખબર પડે ને, વધારે કાલથી ખબર પડવા મળશે. કારણ કે કાલથી આપણે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરવાનો છે. ધુંધુકારીને ભગવાનના પાર્ષદો દિવ્ય વિમાન ઉપર આરૂઢ કરાવે છે. વિમાન લઈને ગયું ધુંધુકારીને. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે આપણે અહીંયા ફળનો ભેદ છે. ભગવાનના પાર્ષદો સમજાવે છે બધા ગામ લોકોને કે ધુંધુકારીએ એક જ આસન ઉપર બેસીને, ભૂખ્યો અને તરસ્યો રહીને, એક જ જગ્યાએ બેસીને શાંતિપૂર્વક ભગવત કથાનું શ્રવણ કર્યું છે. તમારી જેમ આડો અવળો નથી થયો. એ ઘડીક ઉઠીને બહાર જઈએ કથાના મંડપની, વરે પાછા આવીએ, વરે પાછા ઉઠીને બહાર જઈએ, વળી પાછા આવીએ. આવું ધુંધુકારીએ નથી કર્યું. એક જ જગ્યાએ બેઠો છે. અને આપણે ભાગવત કથામાં એક જ જગ્યાએ 4 કલાક સતત જે બેસીએ છીએ ને, એ આપણા બધાનું તપ છે. આ ઠરીને ઠામ થવાનો આ જગ્યા છે આપણા માટે. નહીતર કોઈથી ઘરે આટલી વખત બેસીએ ખરા? ન બેહીએ. આપણું મન એવું ચંચળ છે કે બેહવા દે નહીં આપણને. પણ ભગવાનની તાકાત કેટલી, ભગવાનની કથાની તાકાત કેટલી છે કે આપણે 4 કલાક સુધી ભૂખ્યા તરસે અહીંયા બેસીએ છીએ. આ જ આપણું તપ છે. આપણે તપ ક્યાં શોધવા જવાની જરૂર નથી. એટલે ભલે તમારે પલોઠી વાળીને બેસો તો આડા આવડા થાજો ખરા, હું ના નથી પાડતો, પણ બેસજો ખરા. પણ અહીંયા બેઠા બેઠા આપણે તપ કરવાનું છે. આપણા શરીરને આપણે તપાવવાનું છે.
અને પછી તો ગામના સૌ લોકોની સાથે ગોકર્ણ મહારાજને દિવ્ય વિમાન લેવા આવ્યા છે શ્રી હરિના ધામમાંથી, સત્યલોકમાંથી. એ બધાની પરમ મુક્તિ થઈ છે. એટલા માટે સનત કુમારો કહે છે કે હે દેવર્ષિ, શ્રીમદ ભાગવતની આ તાકાત છે કે એ ભાગવતની કથાથી સાક્ષાત ભગવાનના પાર્ષદો નારાયણ શ્રી હરિ એ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય છે. એટલા માટે વેદવ્યાસ કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. નિત્ય નિરંતર આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરતા રહેવું જોઈએ. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અરે આપણને મહાપુરુષો કહે છે, દેવતાઓ પણ કહે છે કે હે પૃથ્વી પરના લોકો, તમે બધા કેટલા ભાગ્યશાળી છો કે તમને શ્રીમદ ભાગવતની કથા મળી છે. અરે એક વખત જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે ત્યારે દેવતાઓ એ અમૃતનું પાન કરાવવા માટે આવે છે, લઈને આવે છે. સુખદેવજીને કહે છે દેવતાઓ કે હે સુખદેવજી મહારાજ, અમે સ્વર્ગનું અમૃત આપીએ, તમે પરીક્ષિતને પીવડાવી દો, એના બદલામાં તમે અમને ભાગવત કથા સંભળાવો. ત્યારે કહે છે સુખદેવજી મહારાજ કે ક્યાં કાચ અને ક્યાં મણિ, ક્યાં એ તમારો સામાન્ય એ સ્વર્ગનું અમૃત અને ક્યાં આ શ્રીમદ ભાગવતની કથા. અને બધા જ પુરાણોમાં, 18 પુરાણોમાં શ્રીમદ ભાગવત એ સૌથી ચડિયાતું છે. અને એટલા માટે તો એક વખત જ્યારે બ્રહ્માજીએ પોતાના બ્રહ્મલોકમાં પોતાના ત્રાજવામાં બધા જ પુરાણોને રાખીને જ્યારે તોડ્યા ત્યારે શ્રીમદ ભાગવત બહુ ભારે, એની હરોળમાં કોઈ નથી. એ ભાગવતી કથા એ મંગલમય કથા છે ભગવાનની. એના પછી તો એ મોક્ષની કથા કરી. સનત કુમારોએ અનેક 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 દ્રષ્ટાંતો આપી દેવર્ષિ નારદને સંભળાવ્યા છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધા જ પુષ્ટ થયા છે. ભક્તિ કહે છે કે હું આ ગુજરાતમાં આવીને જીર્ણ થઈ ગઈ છું, એટલે અહીંયા ઘરડી જીર્ણ થઈ ગઈ છું. હવે પાછી મને અહીંયા પુનઃ તમે સ્થાપિત કરો, લોકોના હૃદયમાં મને તમે પહોંચાડો. એટલા માટે તો આપણે પેલા મહાત્મામાં ભક્તિનું આખ્યાન જોયું કે લોકોના હૃદયમાં પહેલી ભક્તિ ઉમડે, પહેલી ભક્તિ પ્રગટ થાય તો પછી આપણને ભાગવતમાં પ્રેમ થાય, તો પછી ભગવાનની કથામાં આપણને પ્રેમ થાય. કહે છે અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિમ સહાયૈર વસુભિશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતઃ દૈવજ્ઞં તો સમાહૂય મુહૂર્તં પ્રચ્છયત્નતઃ વિવાહે યાદૃશં વિત્તં તાદૃશં પરિકલ્પયે. કહે છે કે પછી સપ્તાહ યજ્ઞ કેવી રીતે, એટલે કે આ ભાગવતની કથા કેવી રીતે કરવી જોઈએ, કોને કોને આમંત્રણ આપવું જોઈએ, એની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ, એમાં શું શું જોઈએ, લોકોને બેઠક માટેની કેવી વ્યવસ્થા કરવી જોઈએ, એ સપ્તાહ શ્રવણની વિધિ કહી સંભળાવી છે સનત કુમારોએ દેવર્ષિ નારદને. એ મંગલમય કથાઓ બધી કરી. શ્રીમદ ભાગવત એક જ એવું છે કે જેને મહાપુરાણ કહીએ છીએ આપણે. બીજા કોઈ શાસ્ત્રોને મહાપુરાણ નથી કહેવાતા. શ્રીમદ ભાગવત એ શ્રીથી યુક્ત છે.
એમાં શ્રીમદ ભાગવતમાં ગીતો પણ છે, શ્રીમદ ભાગવતમાં સ્તુતિઓ પણ છે, એમાં રૂપક પણ છે, એમાં ઉપદેશ પણ છે, એમાં ચરિત્રો પણ છે. ભીષ્મ સ્તુતિ, કુંતા સ્તુતિ, ઉત્તરા સ્તુતિ, અનેક સ્તુતિઓ છે, ગોપી ગીત, વીર ગીત આદિ અનેક અનેક ગીતો પણ છે ભાગવતજીમાં. એમાં આપણે જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું જે આપણે રૂપક જોયું એ રૂપક છે. એમાં ચરિત્રો પણ છે, ભગવાનના ભક્તોના ચરિત્રોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે ભાગવતજીમાં. તો આપણે શ્રીમદ ભાગવત કથાની વિશેષ કથા અને આવતીકાલે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરવાનો છે. અને સવિશેષ આપણે કથાઓ એક એક આગળ વધશે અને આનંદ આવશે જેમ જેમ કથાઓ આગળ વધશે તેમ. આજે તો આપણે પોથી યાત્રા અને તે બધું હતું એટલે એમાં આપણી વ્યસ્તતા હતી. પછી તો જેમ જેમ કથાઓ આગળ વધશે તો કૃષ્ણ જન્મ આદિ બધું જે આપણા ઉત્સવો હશે બધું થશે. પણ આજની કથાને આપણે વિરામ આપીએ. અહીંથી કેટલાક સૂચન પણ થશે સ્ટેજ ઉપરથી, સંચાલકો દ્વારા, ટ્રસ્ટીશ્રીઓ દ્વારા. તો આજની કથાને આપણે વિરામ આપીએ એની પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી ગૌ મૈયા કી જય. શ્રી શીતળા મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બોલીએ ભાગવત ભગવાન કી જય. શીતળા માતાની જય. બહુ સરસ
સુંદર રીતે આપ સૌ ભાગવત કથાને માણી રહ્યા છો. આજનો પ્રથમ દિવસ છે, થોડી પાકી હાજરી, પણ માની લો કે તમે આજે નક્કી જ કર્યું છે કે મારે 7 દિવસ કથા સાંભળવી જ છે, તો ખૂબ સુંદર રીતે વ્યાસપીઠથી કથા ચાલી રહી છે. આપ સૌ પહેલા દિવસની યાત્રામાં ગૌતમભાઈ સાથે જોડાયા છો. તો અહીંયા 51,000 રૂપિયા લક્ષ્મીબેન છોટાલાલ વોરા એમના તરફથી દાન મળે છે. આપણે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે જ્યારે કથા તમારો વિરામ જેવું 5 મિનિટનું હોય એ વખતે આપણે કેટલીક ઉછામણી કરવાની હોય તો પણ થઈ શકે અને તમને પણ આનંદ આવે. માતાઓ બહેનોને મારી વિનંતી કે તમે બેસજો અને નીકળવાનું થાય તો દરવાજાની આગળ તમે ઊભા ના રહેતા, એટલું ધ્યાન રાખજો. આરતી બાકી છે. આજની આરતી જો કોઈ દાતારને લાભ લેવો હોય તો ઉછામણી કરીએ. આપણે અહીંયા આજની મહેમાન ગતિમાં જામનાથ બાપુ પધાર્યા છે. એમનું સમગ્ર શીતળાધામ આયોજન સમિતિ વતી હું સત્કાર કરું છું અને બાપુને વિનંતી કરું કે આપ પધારો અહીંયા અને બાપુનું સન્માન કરીએ. અહીંયા કેટલીક સૂચનાઓ છે કે 100 જરૂરિયાત છે વાડા બનાવવાની. એમાં શેડ, ગમાણ, ઓવાડો, એનો ખર્ચ 11 લાખ રૂપિયા છે. ઘાસ ગોડાઉન બનાવવા માટે 2 ગોડાઉનની જરૂર છે. એના માટે 25 લાખ રૂપિયા એક ગોડાઉનના થાય. ઘાસચારા કટિંગ માટે ટ્રેક્ટર ટ્રોલી સાથે બે ટ્રેક્ટરની જરૂર, ટોલા સાથે. એક ટ્રેક્ટરને ટોલું ભોરલથી રામભાઈ પરમાર તરફથી મળ્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. એક ચાક કટર મશીન, લોડર મશીન, એક ઘાસ માટેના આધુનિક બળદગાડા નંગ 10 બળદગાડાની જરૂર છે. ગૌનંદીને ઘાસચારાનું દાન, નંદી મહારાજને 1 દિવસનું જે ભોજન છે એના 1500 રૂપિયા છે. નંદી મહારાજને વાર્ષિક ભોજન તિથિ 18,000 રૂપિયા છે. નંદી મહારાજને આજીવન ભોજન તિથિ 51,000 રૂપિયા છે. જે 51,000 રૂપિયા આપણને લક્ષ્મીબેન છોટાલાલ વોરા તરફથી મળ્યા છે. નંદી મહારાજને આજીવન ભોજન માટે એમાં 18,000 અને 1500. કોઈને ઈચ્છા થાય કે ભાઈ મારે 1 દિવસ માટે નંદીને ઘાસચારો આપવો છે તો તમે અહીંયા જાહેરાત કરી શકો છો. દાતાઓનું લિસ્ટ મોટું છે એટલે વચ્ચે જ્યારે આપણને શાસ્ત્રીજી સમય આપશે ત્યારે એની પણ જાહેરાત હું કરીશ. 1 ટોલું ઘાસ આચાર્યશ્રી એટલે કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન એ ભગવાન સ્વરૂપ છે. અત્યારે આપણે જે વ્યાસપીઠ જોઈ રહ્યા છીએ તો એમ લાગે કે તમે બધા ગંગાના કાંઠે બેઠા છો, સરોવરના કિનારે બેઠા છો અને કોઈ હંસ મોતીનો ચારો કરાવવા માટે તમારી જોડે છે. તો એક નિર્મળ હૃદયનો વ્યક્તિ આપણા પોતાના હોય એટલે એમ લાગે કોણ છે કે ફલાણા. ક્યાંક પોતાને જ્યારે પોતાની વાત આવે ને ત્યારે માણસ કેમ કોણ જાણે પાછો પડે છે. ગૌતમભાઈ એક સુંદર કથાનું રસપાન કરાવવા માટે સક્ષમ છે. ભગવાને એમને આપ્યું છે અને એ તમને મને કંઈક આપવા માંગે છે. એમની કોઈ મોટાઈ નથી.
એટલે આપ સૌ કથામાં નિયમિત આવો. બહાર જે બેઠા છો એમને પણ મારી વિનંતી, આયોજકો હોય તમારા આયોજનમાં જે કામ કરતા હો તો એ કામ કરો, પણ એ કામ પૂરું થયા પછી તમે કથામાં આવીને બેસો. મોટાભાગની જરૂરિયાત તકલીફો ત્યાં છે કે જે આયોજકો હોય છે ને એ પોતે જ કથામાં બેસતા નથી અને બીજાને કથામાં બેસાડવાનો આગ્રહ રાખે છે. એટલા માટે જે હકીકતમાં કંઈક બનવું જોઈએ એ બનતું નથી. દૈનિક યજમાન આજે તો ભીખાલાલ અને પ્રકાશભાઈ હતા, વચ્ચે હું શાસ્ત્રીજી માફ કરજો એક દૈનિક યજમાનની ઉછામણી લઈ લઉં અત્યારે આવતીકાલના, બરાબર? આવતીકાલના દૈનિક યજમાનનો એક ઉછામણી આપણે કરી લઈએ કે જે તમે દૈનિક યજમાન બને એમને સોફા ઉપર બેસવાનું છે, અહીંયા આવવાનું છે, વ્યાસપીઠની પૂજન કરવાનું છે, ગૌ પૂજન કરવાનું છે. આ બધું દૈનિક યજમાનના હાથે થશે એટલે એની ઉછામણી હું ચાલુ કરું છું. 5100 રૂપિયા, 5100. કોઈની ઈચ્છા હોય તો તમે બોલી શકો છો. 5100 મારી પાસે રિઝર્વ છે. કેટલાક માણસો, આજે મેં નંદીને આજીવન ઘાસચારા માટે 51,000 રૂપિયા, કારણ કે અહીંયા આવીએ ને ત્યારે પહેલું નક્કી કરીએ કે ભાઈ 5 રૂપિયા હેતુ એ છે કે નંદી માટે, ગાય માટે આપણે અહીંયા આ કથા શ્રવણનો લાભ લઈ અને મનમાં કથા ઉતારવાની છે, ઘરમાંથી ધન આપવાનું છે અને તમે સક્ષમ છો ધન આપવા માટે એ તમારી પાસે માગણી કરું છું. કોઈની ઈચ્છા હોય તો 1-2 સ્વયંસેવકો તમે ત્યાં ફરી શકો છો. મારી માતાઓ બહેનોને કોઈને ઈચ્છા હોય કે ભાઈ 5,000 નહીં પણ 6,000 અમે આપશું, કોઈ દીકરી હોય તો ત્યાં પૂછી શકે અથવા કોઈ ભાઈ વડીલ ત્યાં બહેનો પાસે જઈ શકે. 6,100. એક વખત તાળી પાડજો મિત્રો. સજનો, દાતા છે ને એ દુર્લભ છે. દર્શન કરવા દાતારના તો એ ઉજ્જવળ દારો આપણો જાય છે. અને આપ સૌ અહીંયા જ્યારે આ પત્રિકા વાંચું છું ત્યારે મને આનંદ થાય છે કે તમે બધાએ કોઈએ 5 લાખ આપ્યા છે, કોઈએ 2 લાખ આપ્યા છે, કોઈએ લાખ આપ્યા છે, કોઈએ 51,000 આપ્યા છે. એ નામ પણ અહીંયા જાહેરમાં શાસ્ત્રીજીની રૂબરૂ વાંચવાનું છે. આજે વ્યાસપીઠથી વાત કરવાની છે એટલે અહીંયા બીજી રીતે કોઈ વાત નહીં કરી. આપણે પૂજ્ય શાસ્ત્રીજીને નમ્રતાથી એમની પાસેથી સમય લેશું એટલે થોડો 10 મિનિટનો વિરામ એમને મળે અને આપણો જે હેતુ છે એનું કામ આપણે કરી શકીએ. 6,100 એક વખત, 7,100, 7,100. થોડોક હનુમાન જમ્પ હોય ને તો મજા આવે. હમણાં આ મારો અવાજ ગરાયેલો છે, કલાક મોડો પડ્યો ને એમાં અહીંયા 5 લાખ ઓછા થયા છે. પણ સપરેડાની અંદર 32 લાખ રૂપિયા કરાવીને આવ્યો છું ખાલી 2 કલાકમાં. ગોગ મહારાજના મંદિર માટે 32 લાખ રૂપિયા. એની પહેલા મુક્તિધામ માટે 42 લાખ રૂપિયા આ અઠવાડિયામાં સપરેડા ગામમાં કર્યું છે. સાહેબ, એક વસ્તુ યાદ રાખજો કે ભાગવત ભગવાન શાસ્ત્રીજી કહી રહ્યા હતા કે તમારા મનને ચોખ્ખું કરવું હોય, દિલને ચોખ્ખું કરવું હોય અને જગત આખાને આપણે ઓળખીએ, ફક્ત પોતાને નહીં. પોતાની ઓળખ કરવી હોય ને તો આ ભાગવત કથાનું પાન, આ રસ પીવા જેવો છે. જે એ આપણી ઓળખ કરાવે છે પોતાની, કે હું કોણ છું, મારે શું કરવાનું છે, હું કેમ આવ્યો છું. રખતા નહીં તન કી ખબર, અનહદ બાજા બાજતા, ઘટ બીજ મંડલ બાજતા, વાહિર સુને સે ક્યા હુઆ. 7,100. કોઈની ઈચ્છા હોય તો બોલજો. 7,100. આવતીકાલના દૈનિક યજમાનનો લાવો લેવાનો છે. સજોડે આવી શકો છો. તમારા ધર્મપત્ની સાથે હોય, તમે સાથે વ્યાસપીઠની આરતી થાય, ગૌ પૂજન થાય, અહીંયા શાસ્ત્રીજીઓ છે એ સરસ રીતે પૂજા પણ કરાવે અને તમે આખો દિવસ સુંદર રીતે કથાનું રસપાન 11 થી 3 વાગ્યા સુધી કરી શકો. 7,100 એક વાર, 7,100 2 વાર,
તમે આપ્યા છે પૈસા ખૂબ,